કેમ છો બાળ મિત્રો? આજે આપણે કાગડા અને બગલાની વાર્તા સાંભળીશું. વાર્તાનું શીર્ષક છે કરતા હોશો કીજીએ. કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે, ભીખ લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય. પછી નદી કિનારે જઈને ઝાડ પર બેસી જાય અને તે નિરાતે ખાય. તે દરરોજે બગલાને માછલા પકડતા જુએ. ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજે ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સરળ કરતું નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને તાકાત ગણી એટલે સહેલાઈથી તે આ કામ કરે. બગલા તરફથી મળતા માછલાનો સ્વાદ કાગડાને તો દાઢે વળગ્યો. એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો, હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદી કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે. આવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો. પાણીમાં નજર કરી જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા. એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો. છીછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી અને શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તડફડવા લાગ્યા. કાગડાને તડફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડીને બહાર ખેંચ્યો. કાગડાભાઈ તો શરમાઈ ગયા. બગલો જતાં જતાં એને કહેતો ગયો કે करता હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ.